હેલો મિત્રો, નમસ્કાર। પૂરા ગુજરાતમાં પ્રસારના પડઘમ પૂરા થઈ ગયા છે। આવતીકાલે 7 તારીખે મતદાન છે। એ મતદાન પહેલાં જ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ થાય છે અને તેના જે બી સંકલન સમિતિના સભ્યો છે તે મીડિયા સામે પણ ડિબેટ કરવા માટે આવે છે, તેનો એનાલિસિસ બતાવે છે। એના એનાલિસિસ પ્રમાણે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની ઓછામાં ઓછી 6 સીટો અને વધુમાં વધુ 10 થી 12 સીટો પર ભાજપને હરાવી રહી છે, એવું સંકલન સમિતિનું કહેવું છે। તો એવી કઈ સીટો સંકલન સમિતિ જે કઈ ક્ષત્રિય સમાજનો વિવાદ છે એ વિવાદના કારણે છે એ ભાજપને જઈ રહી છે એવું ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ જે કહી રહી છે, એ દરેક સીટ પર વાત કરવી છે કે હકીકતમાં આ સીટ પર ક્ષત્રિય સમાજ સંકલન સમિતિને અસરના કારણે ભાજપ ગુમાવશે કે કેમ। સાથે આવતીકાલે જે બી ચૂંટણીનો પર્વ આવી રહ્યો છે એ પર્વને ધામધૂમથી દરેક લોકો ઉજવે, દરેક લોકો મતદાન કરે। એક મતની કિંમત ખૂબ વધારે હોય છે, એટલે આ ચૂંટણીના પર્વને ચૂંટણીના તહેવારને બધા ધામધૂમથી ઉજવે અને દરેક લોકો તડકો ન થાય એ પહેલાં પોતાનો કિંમતી મત છે તેના ઉમેદવારને આપે। મત તમારે કોને આપવો એ તમારે જોવાનું છે, પરંતુ મતદાન જરૂર કરજો એવી રિક્વેસ્ટ છે। તો આજના વિડીયોની આપણે શરૂઆત કરવી છે। જે બી સીટો હું બોલી રહ્યો છું એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આંકડા છે, એનું એનાલિસિસ છે, બાદમાં એના પર આપણા છે એ વિચારો રજૂ કરીશું। ક્ષત્રિય સમાજ સંકલન સમિતિનું કહેવું છે ઓછામાં ઓછી 6 સીટો અને વધુમાં વધુ 10 થી 12 સીટો પર ભાજપ હારી રહી છે। રાઉન્ડ ફિગર 10 સીટો તો હારી જ રહી છે એવું પણ કહી રહ્યા છે। તો એ કઈ સીટો ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ ગણી રહી છે? બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, સાબરકાંઠા અને ભરૂચ, આ 6 સીટો પર ક્ષત્રિય સમાજનું ફૂલ ફોકસ છે અને આ 6 સીટ પર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે ક્ષત્રિય સમાજના એટલા મતો ત્યાં છે અને અન્ય સમાજનો સપોર્ટ પણ છે એવું એ લોકો માની રહ્યા છે। સાથે એ કચ્છ, રાજકોટ અને ખેડા સીટની પણ વાત કરી રહ્યા છે, પરંતુ હવે આ જે કઈ સીટો એ લોકો માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી હારી રહી છે, એ સીટો પણ આપણા વિચારો આપણે રજૂ કરવા છે। શા માટે આ સીટો પર ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી પડી રહી છે? સૌ પ્રથમ સીટ છે બનાસકાંઠા, જ્યાં તો આપણે જોઈએ છે કે ગેનીબેન ઠાકોરનું છે એ ખૂબ ફાંસ હાલી રહ્યું છે। ક્ષત્રિય સમાજનું જે બી આંદોલન છે એના કારણે થોડીક વધારે એને શક્યતા છે, બાકી ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી ક્ષત્રિય સમાજના આંદોલન પહેલાં પણ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા સીટ પર ખૂબ સારી ફાઇટ આપી રહ્યા હતા। બાદમાં છે આણંદ લોકસભાની સીટ, જ્યાં ગ્રાઉન્ડ લેવલની માહિતી નથી, પરંતુ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ 7 થી 8 લાખ એ સીટ પર ક્ષત્રિય સમાજના મતો છે, જેના કારણે આ સીટ અમે જીતી રહ્યા છીએ। આણંદમાં સભા થઈ હતી, એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો, મહિલાઓ છે એ જોડાઈ હતી। હવે એ સભા અને એ ક્ષત્રિય સમાજના વિવાદના કારણે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન થશે કે કેમ, ક્ષત્રિય સમાજ છે એ કોંગ્રેસને મત આપશે કે કેમ, એ પણ હજી જોવાનું રહેશે। હજુ ક્ષત્રિય સમાજમાં અસમંજસ છે કે વિવાદ તો છે, વિરોધ તો છે, પરંતુ હિન્દુત્વ પણ છે, નરેન્દ્ર મોદી પણ છે। આ દેશની ચૂંટણી છે, આ માત્ર રાજકોટની ચૂંટણી નથી એવું પણ માનવાવાળા લોકો છે। બાદમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટ, સૌરાષ્ટ્રમાંથી જામનગર અને સુરેન્દ્રનગરને છે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ એવું માની રહી છે કે અમે જીતી રહ્યા છીએ, કે કોંગ્રેસ જીતી રહી છે, કે ભાજપને હરાવી રહ્યા છીએ। શા માટે સુરેન્દ્રનગર લોકસભાની સીટ ક્ષત્રિય સમાજ છે એ ભાજપને હરાવી રહી છે? એનું આગળ પણ આપણે કારણ દર્શાવ્યું હતું કે ત્યાં તળપદા અને સુવાળિયા કોળી સમાજનો જે બી વિવાદ ચાલી રહ્યો હતો, એમાં ક્ષત્રિય સમાજનો જે વિવાદ છે, જે ક્ષત્રિય સમાજના 2 થી 2.5 લાખ મતો છે, એ નિર્ણાયક સાબિત થઈ શકે છે। ઋત્વિજભાઈ મકવાણા એક શિક્ષિત ઉમેદવાર છે, અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે ચંદુભાઈ સિંહોરા એક આયાતી ઉમેદવાર છે, જિલ્લા પંચાયત સુધી છે એ રાજકારણ એને કર્યું છે, ધારાસભ્ય કે સાંસદની ચૂંટણી લડ્યા નથી અને આયાતી ઉમેદવાર ગણી રહ્યા છે।
અને એક એ પણ વાત આપણે કરી હતી, સુરેન્દ્રનગર લોકસભા સીટ પર ભાજપના નારાજ નેતાઓ કોંગ્રેસને મદદ કરી રહ્યા છે કે નામ છે એ મારું ન આવે, કેમ કે તળપદા કોળી અને સોળિયા કોળીનો વિવાદ ચાલી રહ્યો છે, સામે છે એ ક્ષત્રિય સમાજનું આંદોલન પણ ચાલી રહ્યું છે. આમાં દાવ લેવા જેવો છે. એટલે ઘણી બધી એવી સીટ છે, જામનગર પણ એમાંની એક સીટ છે જ્યાં ભાજપના જ નેતાઓ દાવ લઈ રહ્યા છે અને સુરેન્દ્રનગરમાં પણ ભાજપના જ નેતાઓ છે દાવ લઈ રહ્યા છે. જે દાવ લઈ રહ્યા છે ભાજપની વિરુદ્ધમાં છે એ ભાજપમાં જ રહીને કામ કરી રહ્યા છે. એ લોકો ક્યાંક ને ક્યાંક છે એ નારાજ ચાલી રહ્યા છે. તો સુરેન્દ્રનગર લોકસભા સીટ પર આ કારણે છે એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ છે એવું માની રહી છે. અને જ્યાં ક્ષત્રિય સમાજના 2 થી 2.5 લાખ મતો છે અને ચંદુભાઈ સિંહોરાની સામે વિવાદ કે વિરોધ થઈ રહ્યો છે, અને સાથે કનુભાઈ દેસાઈએ જે કોળી સમાજ પર ટિપ્પણી કરી છે, જેનાથી પણ સુરેન્દ્રનગર લોકસભા સીટ પર કોળી સમાજના મતદારો કોંગ્રેસ તરફ વળી શકે છે. કોળી સમાજની જે પણ બેઠકો છે જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગરમાં સૌથી વધારે કોળી સમાજના મતો છે. ભાવનગર અને જુનાગઢ સીટ કરતાં પણ કોળી સમાજના વધારે મતો છે અને બંને ઉમેદવાર કોળી સમાજમાંથી જ છે. પણ જે તળપદા સમાજ અને સુવાળિયા સમાજ છે બંનેનો વિવાદ થયો હતો, જેના કારણે ઋત્વિજભાઈ મકવાણા છે ચૂંટણી લડવા માટે તૈયાર થયા હતા અને એને કોંગ્રેસમાંથી ટિકિટ મળી અને એનો લાભ લેવા માટે ઋત્વિજભાઈ મકવાણા મેદાનમાં આવ્યા હતા. અને બોનસમાં તો એને ક્ષત્રિય સમાજનું જે બી વિવાદ છે કે ક્ષત્રિય સમાજનો જે બી સપોર્ટ છે એ સામેથી મળી રહ્યો છે. આ બંને વિવાદ ભેગા થવાથી સુરેન્દ્રનગર લોકસભા સીટ પર ભાજપ છે એ હારતી જોવા મળી રહી છે. બાદમાં છે જામનગર લોકસભા સીટ. હજુ આપણે તાજેતરમાં જ જામનગર જ્ઞાતિ સમીકરણની વાત કરી હતી, જ્યાં ક્ષત્રિય સમાજના મતો અને પટેલ સમાજ જે લેવા સમાજમાંથી જે ઉમેદવાર કોંગ્રેસે ઉતાર્યા છે એના કારણે લેવા પટેલના સૌથી વધારે મતો છે 2.5 લાખ. એ 2.5 લાખ મતો કોંગ્રેસ તરફ જવાની શક્યતા છે. ક્ષત્રિય સમાજનો આંદોલન અને વિવાદના કારણે એ ક્ષત્રિય સમાજના 1 લાખ કે 1.25 લાખ મતો છે એ પણ કોંગ્રેસ તરફ જવાની શક્યતા છે. અને જે પૂનમબેન માડમને પહેલેથી છે એ મુસ્લિમ સમાજના મતો મળતા એવા છે, એ મુસ્લિમ સમાજ છે આ વખતે કોંગ્રેસ તરફ જઈ રહ્યા છે એવા ગ્રાઉન્ડ લેવલે પત્રકારો છે એ બોલી રહ્યા છે. અને સાથે અને સુરેન્દ્રનગરની જેમ જામનગરમાં પણ ભાજપના નારાજ નેતાઓ અંદર ખાને ક્ષત્રિય સમાજના જે બી વિવાદ છે તેને, અને સુરેન્દ્રનગરની જેમ જામનગરમાં પણ ભાજપના નારાજ નેતાઓ ક્ષત્રિય સમાજના વિવાદમાં છે આગમાં ઘી કે આગમાં પેટ્રોલ નાખી રહ્યા છે, સપોર્ટ કરી રહ્યા છે, પૂનમબેનને હરાવવા માંગે છે. આ પરિબળોના કારણે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ જામનગર સીટ પણ ભાજપ ગુમાવી રહી છે એવું માની રહ્યું હોઈ શકે. આગળની સીટ છે સાબરકાંઠા છે, જે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ માની રહી છે કે ત્યાં પણ અમે જીતી રહ્યા છીએ. ત્યાં ભાજપે છે ઉમેદવાર ફેરવ્યા હતા, બાદમાં મહિલા ઉમેદવાર આવે છે અને ત્યાં ક્ષત્રિય સમાજના પણ મતો છે, જેના કારણે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ એવું માની રહી છે કે ભારતીય જનતા પાર્ટીને સાબરકાંઠામાં અમે હરાવી રહ્યા છીએ. બાદમાં અંતિમ સીટની વાત કરવી છે ભરૂચ લોકસભાની સીટ. ભરૂચ લોકસભાની સીટ ભાજપ છે એ હારી રહી છે એવું ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ કહી રહી છે. ત્યાં ખેતર વસાવવાનું પોતાનું બળ છે એ કામ કરી રહ્યું છે. આ ક્ષત્રિય સમાજનું આંદોલન છે એ અસર થોડા ઘણા અંશે છે કરી શકે છે, પરંતુ એ બી જોવાનું રહેશે કે નરેન્દ્ર મોદીએ ત્યાં સભા કરી નથી. જ્યાં જ્યાં નરેન્દ્ર મોદીએ સભા કરી હતી ત્યાં ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી હતી. ત્યાં તે નરેન્દ્ર મોદીએ સભા કરી હતી. સુરેન્દ્રનગરમાં કરી, જામનગરમાં કરી છે, જુનાગઢમાં કરી છે. તો આ દરેક સીટો પર ભાજપને મુશ્કેલી હતી એ માટે. અને જુનાગઢમાં તો આપણે વાત કરી, પરંતુ ત્યાં ક્ષત્રિય સમાજનો વિવાદ છે એટલો બધો ચરણસીમાએ નથી, પરંતુ 2022નો વિવાદ છે વિધાનસભાની ચૂંટણીનો, સાથે આહિર સમાજના મતો એકતરફી કોંગ્રેસમાં જઈ રહ્યા છે અને અતુલ ચગનો કેસ છે એ માટે છે એ નરેન્દ્ર મોદીને ત્યાં સભા કરવી પડી છે. બાદમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ એવું પણ માની રહી છે. આ સિવાય કચ્છ, રાજકોટ અને ખેડા સીટ પર ભાજપ હારી રહી છે. આ સીટ પર એનું શોર કહેવાનું નથી, પણ આમાં પણ અમે લડત આપી રહ્યા છીએ અને હરાવી શકીએ છીએ. તો હવે આ 9 બેઠકો ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ એવું કહી રહી છે કે અમે ભાજપને હરાવી રહ્યા છીએ. તો એમાંની અમુક સીટો આપણે વાત કરીએ. જામનગર લોકસભા સીટ પર ભાજપને કદાચ મુશ્કેલી નહીં પડે અને સાબરકાંઠા સીટ પર પણ
ભાજપ છે એ જીતી શકે છે અને ભરૂચ લોકસભા સીટ પર પણ શક્યતાઓ એવી લાગી રહી હતી કે છેતરભાઈ વસાવા છે એ જીતી રહ્યા છે, પરંતુ ભરૂચમાં પણ ભાજપ છે એ છૂટાઈ જશે. બધી સીટો બનાસકાંઠા છે, આણંદ છે અને સુરેન્દ્રનગર છે. આ 3 સીટ પર ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલ પડી શકે છે. રાજકોટ પણ ભાજપ જીતે છે, ખેડા પણ જીતે છે, કચ્છ પણ જીતી જશે, પરંતુ આ 3 સીટ છે આણંદ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર, આ 3 સીટ પર ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી પડી શકે છે અને આ 3માંથી એકાદી સીટ છે એ ભારતીય જનતા પાર્ટી ગુમાવી પણ શકે છે. અને એ સીટો બાદ કોઈ સીટમાં જો મુશ્કેલી ભારતીય જનતા પાર્ટીને પડે તો ભરૂચ લોકસભા સીટની બેઠક છે, તો આ 3થી 4 સીટો પર ભારતીય જનતા પાર્ટીને છે મુશ્કેલી પડી શકે છે. પણ ભરૂચ લોકસભા સીટ પર નરેન્દ્ર મોદીની સભા કેમ ન થઈ? શું ત્યાં મુશ્કેલી નથી? શું ત્યાં ડેમેજ કંટ્રોલ થઈ ગયું છે? ભારતીય જનતા પાર્ટી વન સાઇડ જીતી રહી છે? એવું પણ બની શકે. એ માટે ભરૂચ લોકસભાની સીટ છે તેને આપણે ગણતા નથી, પરંતુ 3 સીટ ઉપર ખૂબ જ ફાઇટ થઈ શકે છે. એમાંની એકાદી સીટ છે ભારતીય જનતા પાર્ટી ગુમાવી પણ શકે છે. આપણું અંતિમ ચૂંટણી પહેલાંનું એનાલિસિસ છે, જે એનાલિસિસમાં આ 3 સીટમાંથી એક સીટ ભારતીય જનતા પાર્ટી છે ગુમાવે એવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. તો એનાલિસિસ તમને કેવું લાગ્યું? ક્ષત્રિય સમાજ સંકલન સમિતિનું પણ, અને એ સંકલન સમિતિની 6 સીટ ને પ્લસ 3 સીટ એટલે કે 12 સીટ છે એ લોકો કહી રહ્યા છે, પરંતુ એમાંની 3 સીટ જ આપણે માની લઈએ કે 3 સીટ ઉપર ફાઇટ થઈ શકે છે. એ પણ બનાસકાંઠામાં પહેલેથી ગેનીબેન ઠાકોર છે એ ફાઇટ આપી રહ્યા છે. આણંદમાં છે એ 6 થી 7 થી 8 લાખ મતો છે ક્ષત્રિય સમાજના એ માટે, અને અમિત ચાવડા છે એ મજબૂત ઉમેદવાર છે કોંગ્રેસના. અને સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના વધુ મતો છે. સાથે સુવાળિયા કોળી અને તળપદા કોળીનો વિવાદ હતો અને કનુભાઈ દેસાઈએ જે બી કોળી સમાજ પર ટિપ્પણી કરી છે એની અસરના કારણે સુરેન્દ્રનગર લોકસભા સીટ ભાજપના ખોળામાંથી કોંગ્રેસના ખોળામાં જઈ શકે છે. તો આ એનાલિસિસ તમને કેવું લાગ્યું છે? તમારા વિચારો કમેન્ટ બોક્સમાં છે જરૂર ને જરૂર રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જેટલા બી વિડીયો બનાવ્યા છે એ સમયે એ વાતાવરણ હતું ને હાલ ચૂંટણીના આગલા દિવસે આ 3 સીટ પર ફાઇટ થઈ રહી છે. આ મારું અંતિમ એનાલિસિસ છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.